નમસ્કાર મિત્રો, ભૂપેશા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિક્ષકો માટે મોટી અપડેટ, હવે પરિણામ અને ગુણપત્રક બનાવવું એકદમ સહેલું। જીસીઈઆરટી અને સમગ્ર શિક્ષાના નવા નિર્ણય મુજબ હવે પરિણામ પત્રક સી અને ગુણપત્રક એપ ડિજિટલ રીતે તૈયાર થશે। ક્ષમતા એપમાં ડેટા એન્ટ્રી કરવી પડશે। એક વખત એન્ટ્રી કરશો તો રિઝલ્ટ અને પ્રોગ્રેસ રિપોર્ટ ઓટોમેટિક બનશે। આથી શિક્ષકોને મેન્યુઅલ કામ કરવું પડશે નહીં અને સમય પણ બચશે। તો મિત્રો, આ નવો નિર્ણય કેમ લેવો પડ્યો તેમજ એન્ટ્રી કેવી રીતે કરવી, શું ધ્યાન રાખવું, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। ક્ષમતા શરૂ કરવા માટે આપેલી લિંક પર ક્લિક કરો અથવા QR કોડ સ્કેન કરો। મિત્રો, લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે સીધી ક્લિક કરી શકો છો। ત્યારબાદ મિત્રો, મોબાઈલ નંબર એન્ટર કરી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો, આપના મોબાઈલ પર જે ઓટીપી આવે છે તેને અહીં એન્ટર કરી અને કન્ફર્મ પર બટન પર ક્લિક કરો। ત્યારબાદ ક્ષમતા પર ક્લિક કરો। જો મિત્રો ક્ષમતા પર ક્લિક કરશો એટલે નીચેની બાજુમાં હાઈ લખેલો મેસેજ શો થશે। ત્યારબાદ હાઈ લખેલો મેસેજ તમે મિત્રો સેન્ડ કરશો એટલે તમને ચેટ માટેની ભાષા પૂછશે। તેમાંથી ગુજરાતી અને ઇંગ્લિશ તમારે જે ભાષા સિલેક્ટ કરવી હોય તે સિલેક્ટ કરો એટલે મિત્રો તમારી જે ચેટ બોક્સ છે એ એક્ટિવ થઈ જશે। ભાષા પસંદ કર્યા બાદ શાળાનો 11 અંકનો શાળાનો કોડ દાખલ કરો। મિત્રો, જો મિત્રો કોડ દાખલ કરશો એટલે તમારા શાળાની જે વિગતો છે તે આવી જશે। જો વિગતો સાચી હોય તો હા મારી શાળા છે પર ક્લિક કરો અને જો ખોટી હોય તો ના પર ક્લિક કરી અને USDIS કોડ છે તે ફરીથી નાખો। શાળાની વિગતોની ખરાઈ થઈ ગયા બાદ મિત્રો 8 અંકનો શિક્ષક કોડ દાખલ કરો। જો મિત્રો શિક્ષક કોડ દાખલ કરશો એટલે શિક્ષકની નામ, હોદ્દો, તમામ વિગતો આવી જશે। જો મિત્રો વિગતો સાચી હોય તો હા વિગત સાચી છે પર ક્લિક કરો અને જો ખોટી હોય તો ના કરી અને પછી શિક્ષક કોડ ફરીથી એન્ટર કરો। શિક્ષકના માહિતીની ખરાઈ થઈ ગયા બાદ મિત્રો સત્રાંત કસોટીના ગુણની એન્ટ્રી કરવા માટે વિદ્યાર્થીના ગુણ દાખલ કરો પર ક્લિક કરો। ત્યારબાદ ધોરણની એન્ટ્રી માટે જે ધોરણની એન્ટ્રી કરવા ઈચ્છતા હોય તેના પર ક્લિક કરો। ત્યારબાદ વર્ગ સિલેક્ટ કરો। ધોરણ અને વર્ગ પસંદ કર્યા બાદ મિત્રો પરીક્ષા પસંદ કરવા માટેનો વિકલ્પ આવશે, જેમાં પત્રક સી 1-3-2026 પસંદ કરવાનું રહેશે, કારણ કે મિત્રો આપણે તમામ વિષયોનું અહીં એન્ટ્રી કરવાની છે। ધોરણ, વર્ગ અને પરીક્ષાની વિષય પસંદ કર્યા બાદ વિદ્યાર્થીના ગુણની એન્ટ્રી કરવા માટે એન્ટર માર્ક્સ પર ક્લિક કરતા એક નવી સ્ક્રીન ઓપન થશે। પસંદ કરેલા ધોરણ અને વર્ગ મુજબ વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે। તે પૈકી ક્રમશઃ એન્ટ્રી શરૂ કરવી। એન્ટ્રી શરૂ કરતી વખતે મિત્રો સૌપ્રથમ વિદ્યાર્થીઓની હાજરી પ્રેઝન્ટ કરવી। ત્યારબાદ પત્રક એ, સ્વઅધ્યયન અને વ્યક્તિત્વ વિકાસ એટલે પત્રક બીના ગુણ એન્ટર કરવાના રહેશે। પત્રક એમાં મિત્રો ત્રિમાસિક કસોટીના જે માર્ક્સ છે તે એન્ટર કરવાના રહેશે અને પત્રક બીમાં ધોરણ 3 થી 5માં 200માંથી અને ધોરણ 6 થી 8માં 400માંથી ગુણ આપવાના રહેશે। તમામ ગુણની ડેટા એન્ટ્રી કર્યા બાદ સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે। તમામ વિદ્યાર્થીઓના ગુણની ડેટા એન્ટ્રી કરવાની રહેશે। જે વિદ્યાર્થીઓના ગુણની ડેટા એન્ટ્રી પૂર્ણ થયેલ હશે તેની સામે કુલ ગુણમાંથી મેળવેલા ગુણની વિગતો જોવા મળશે। ત્યારબાદ મિત્રો જો કોઈ વિદ્યાર્થીના ગુણમાં ફેરફાર કરવો હોય તો રિવ્યૂ માર્ક પર ક્લિક કરી વિદ્યાર્થી સિલેક્ટ કરી તે કરી શકશો। જો તમામ વિદ્યાર્થીઓના માર્ક્સની એન્ટ્રી યોગ્ય રીતે પૂર્ણ જણાય તો સબમિટ કરવા ચાલુ રાખો પર બટન પર ક્લિક કરો। ત્યારબાદ તમામ એન્ટ્રી સબમિટ કરવા માટે આ બટન પર ક્લિક કરશો। એકવાર ગુણ સબમિટ કર્યા બાદ તેમાં કોઈ પણ ફેરફાર કરી શકાશે નહીં। આથી ફાઇનલ સબમિટ પૂર્વે ગુણની ચકાસણી કરી લેવી ફરજિયાત છે। અન્ય ધોરણની ડેટા એન્ટ્રી કરવા માટે હોમ મેનુ પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો વિદ્યાર્થીના ગુણ દાખલ પર ક્લિક કરી અહીં દર્શાવેલ તમામ પ્રક્રિયા ફરીથી કરીને અન્ય ધોરણની પત્રક સીની ડેટા એન્ટ્રી કરી શકશો। આ મુજબ મિત્રો પત્રક એપ અને પત્રક સીની PDF છે તે મિત્રો તમે ડાઉનલોડ કરી શકશો। ક્ષમતા અંતર્ગત વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી સંદર્ભે કોઈ ટેકનિકલ સમસ્યા જણાય તો મિત્રો અહીં જે નંબર આપેલો છે તેના પર 10:30 AM થી 6 PM સુધી ફોન કરી અને માર્ગદર્શન મેળવી શકો છો। તો મિત્રો આ હતી ક્ષમતા એપમાં પત્રક સીની એન્ટ્રી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।